વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી કાવ્ય 5 છપ્પા અને ઉખાણા જેના વિશે આપણે અભ્યાસ કરીશું। જેમના કવિ છે અખો। સમય છે 17મું શતક અને પૂર્વાર્ધ। પૂર્વાર્ધ એટલે પહેલા। અખો અમદાવાદ જિલ્લાના જે જેતલસર ગામ છે, જેતલપુર ગામ છે, ત્યાંના એ વતની હતા અને જ્ઞાતિએ સોની હતા। તે એક વેદાંત કવિ તરીકે પણ જાણીતા હતા। ગુજરાતમાં ઘણા બધા કવિઓ છે, શ્રેષ્ઠ છે। તેમાંના જે અખો છે એ જ્ઞાન માર્ગી કવિ તરીકે સ્થાન છે ધરાવે છે। તત્વજ્ઞાન છે એ એમનો મુખ્ય વિષય હતો। એની સાથે જે કવિતાઓ છે એની રચના કરે છે, એટલે કે તત્વજ્ઞાન અને કવિતા બંનેનો સુભગ સમન્વય એમના જે કૃતિઓ છે એની અંદર જોવા મળે છે। વેદાંત દર્શન અને જે જીવનના અનુભવો બને છે પોતાના જીવનમાં, એ બંનેથી એના જ્ઞાનના જે વિચારો એટલા બધા પ્રૌઢ બની જાય છે કે પોતાના જે રચનાઓ છે, પોતાની જે કૃતિઓ છે એમાં એ આભૂષણ સમાન બને છે। પોતાના જીવનની અંદર એટલી બધી આઘાતજન્ય ઘટનાઓ બને છે કે તેને કારણે તે એકાંત પ્રિય, ગંભીર અને વૈરાગી થઈ ગયા। કઈ કઈ ઘટનાઓ બની એના જીવનની અંદર? તો એના જીવનની અંદર સ્વજનોના એક પછી એક મૃત્યુ થાય છે। પોતાને એક બહેન નહોતી, એટલે એક ધર્મની બહેન છે પોતે માને છે કે જેનું નામ છે જમના। એ ધર્મની બહેન જમનાએ એના ઉપર એક વખત શંકા છે કરી। શંકા કઈ હતી કે જમનાનો હાર છે સોનાનો ચોરાઈ જાય છે, ત્યારે એ જમના પોતાના હારની શંકા છે એ ધર્મના ભાઈ એટલે કે અખા ઉપર કરે છે। આને કારણે અખો છે એ ખૂબ જ શૂન્ય મનસ્ક બની જાય છે। તે ઉપરાંત પોતે જે એક ટંકશાળાની અંદર, ટંકશાળા એટલે કે જે આપણે સિક્કાઓ બનતા હોય છે તે, એ ટંકશાળાની અંદર પોતે એક કાર્ય કરતા હોય છે, ત્યારે એના ઉપર એક આરોપ છે લગાવવામાં આવે છે કે તમે હલકી ધાતુ છે એ ભેળવી દો છો અને એમાંથી વધારાના પૈસા છે તમે કમાવો છો। આ જે એના ઉપર જે શંકા કરવામાં આવી, એના ઉપર જે આડ કરવા આવે છે, તેના કારણે વધારેમાં વધારે એકાંત પ્રિય બની જાય છે। આ જ અખો પોતે ઘણી બધી રચનાઓ પણ કરે છે। એમાંની એક રચના છે પંચીકરણ, બીજી છે ગુરુ શિષ્ય સંવાદ, ત્રીજું છે અનુભવ બિંદુ અને ચોથું છે અખે ગીતા। કે આ ચારે ચાર એમની જે કૃતિઓ છે એ નોંધપાત્ર છે। જોકે એમના છપ્પાને કારણે એ વિશેષ જાણીતા અને લોકપ્રિય બને છે, કારણ કે જે સામાજિક દૂષણો હોય છે, જે પાખંડો હોય છે, જે ઢોંગ છે, રૂઢિચુસ્તતા છે, કર્મકાંડ, દેહદમન, વિચારોની જડતા, આચારોની જડતા, સાંપ્રદાયિક જડતા અને જે પાખંડી ગુરુઓ સામે અખો છે એ ખૂબ જ તીખા પ્રહારો કરે છે અને એના કારણે એ ખૂબ જ વિખ્યાત બને છે। એ દૂષણો પ્રતિ એટલા કટાક્ષભર્યા શબ્દબાણ છોડે છે કે એ ભાષાની અંદર એટલે કે કટાક્ષભર્યાની ભાષા અર્થઘન અને ઓજસ્વી લાગે છે। છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ એમાંથી પ્રગટ થાય છે અને એના કારણે અખો છે એ આખા સાહિત્ય જગતમાં મોખરાનું સ્થાન છે પ્રાપ્ત કરે છે। અખો છે એ પોતે જે છપ્પાની રચના કરે છે, તો એ છપ્પાનું બંધારણ છે એવું છે કે એની અંદર 6 ચરણ છે એ આવેલા હોય છે, એટલે કે છપ્પા એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે। ક્યારેક તમને 1 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે છપ્પા એટલે શું?
તો છપ્પા એટલે 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર. અખાએ મોટા ભાગના છપ્પાની અંદર ચોપાઈ છંદનો પ્રયોગ કરેલો છે. મધ્યકાળ અને અર્વાચીન કાળમાં કટાક્ષ, સદાચાર અને બોધ એ છપ્પાનો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ થયો છે. અહીંયા પ્રસ્તુત કાવ્યમાં એને 2 છપ્પા આપેલા છે. તો પહેલા છપ્પાની અંદર એને અનુભવ જ્ઞાનનો મહિમા છે એ દર્શાવેલો છે. એ પોતે સમજાવે છે કે માણસ પાસે ઘણી બધી ડિગ્રીઓ હોય છે, પણ જો એની પાસે અનુભવનું જ્ઞાન નથી તો એની પાસે કોઈ ડિગ્રીઓ છે કામ આવતી નથી. માની લો કે આપણે કોઈક એક તળાવની અંદર નાહવા માટે પડેલા હોય છે, પણ નાહતા નાહતા આપણે ક્યારેક ડૂબતા હોઈએ ત્યારે એ ડૂબતા સમયે આપણી પાસે ઘણી બધી ડિગ્રીઓ હોય છે, પણ જો તરવાનું જ જ્ઞાન ન હોય તો ત્યારે કોઈ ડિગ્રીઓ છે કામ આવતી નથી. પણ જે તરવા માટેનું આપણી પાસેનું જે કૌશલ્ય છે એ જ ત્યારે કામ આવે છે, એટલે કે અનુભવ જ કામ આવે છે. એટલે કે કવિ છે અખો પહેલા છપ્પાની અંદર સમજાવે છે કે અનુભવરૂપી જેમની પાસે પાંખ હશે એમણે સંસારની અંદર ગમે એટલી આટીઘૂટી આવશે, મુશ્કેલીઓ આવશે, અડચણો આવશે, એનાથી એ માણસ છે ડરતો નથી. એ સાથે એની એક ઉંદરનું દ્રષ્ટાંત પણ આપે છે કે નગરની અંદર એક જગ્યાએ આગ લાગે છે, તો ઉંદર અને પક્ષીઓ બંને છે એ ઝાડ પાસે હોય છે. પક્ષીઓ છે ઝાડ ઉપર બેઠેલા હોય છે, ઉંદર છે એ નીચે જમીનની અંદર દરમાં છુપાઈને બેઠેલા હોય છે. જેવી આગ લાગે છે તો પક્ષીઓ છે ઉડીને જતા રહે છે, કારણ કે એની પાસે ઉડવાનું જ્ઞાન છે. ઉંદર છે આમ તેમ દોડાદોડી કરે છે, કારણ કે એની પાસે ઉડવાનું જ્ઞાન નથી. એટલે અહીંયા અનુભવ છે એનું મહત્વ છે સમજાવવામાં આવ્યું છે. બીજા છપ્પાની અંદર ભાષા છે એને ગૌણ ગણી છે. અત્યારના સમયમાં જ જે આપણે અદ્યતન યુગમાં જ જોઈએ તો કે કોમ્પ્યુટર અને અંગ્રેજી ખૂબ એનું મહત્વ છે અર્વાચીન યુગની અંદર દર્શાવવામાં આવેલું છે. તો ભાવનાનું મૂલ્ય છે એની સામે અલ્પ બતાવવામાં આવ્યું છે. એવું તો નથી જ ને કે અંગ્રેજી, સંસ્કૃત અથવા કોમ્પ્યુટર છે એ આવડે તો જ તમારું જીવન છે સફળ છે અથવા જીવનના વ્યવહારો છે તમે ચલાવી શકો છો. કારણ કે જો તમને લોકભાષા એટલે કે પ્રાકૃત ભાષા એ આવડતી હશે તો પણ તમારા વ્યવહારો છે એને સારી રીતે ચલાવી શકશો અને તમારી પોતાની ભાવનાઓ છે એને વ્યક્ત કરી શકશો. આપણે ઉદાહરણ જોઈએ કે યુદ્ધની અંદર એક શૂરવીર છે પોતે લડવા માટે ગયેલા હોય છે. હવે યુદ્ધ મેદાનની અંદર એ પોતે જાય છે, યુદ્ધનું કૌશલ્ય આવડે છે, ત્યારે એ યુદ્ધને જીતે છે. પરંતુ એ સમય પાસે એને યુદ્ધનું કૌશલ્ય ન હોય અને જો ભાષા જ વધારે પડતી આવડતી હોય, ભાષાનું જ એની પાસે જ્ઞાન હશે તો એ જીતી શકશે નહીં. કારણ કે યુદ્ધની અંદર ભાષાથી નહીં પણ બળથી જ જીતાય છે. એટલે કે શિષ્ટ ભાષા એવી સંસ્કૃત ભાષા, એની સામે જે પ્રાકૃત ભાષા છે એના દ્વારા પણ આપણો વ્યવહાર છે એને ચલાવી શકાય છે. અખો એ પણ કહે છે કે આપણા મૂળાક્ષરના 52 અક્ષર, એ 52 અક્ષરથી એક 53મો અક્ષર એટલે કે ભગવાન એટલે કે પરમાત્મા. જો આપણે 53ના અક્ષરને શીખી લેશું, એના આરાધના કરી લેશું તો આપણે 52 અક્ષર કરતાં પણ 53 અક્ષર રૂપીએ આપણું જ્ઞાન કે જેનાથી આપણું જીવન છે એને ધન્ય બનાવશું અને સંસારથી મુક્ત થઈ અને આપણી આરાધના છે એટલે કે અનુભવજન્ય વાત છે એને આપણા જીવનની અંદર સારી રીતે કરી શકશું. આપણે હવે છપ્પા જોઈએ. પહેલો છપ્પો છે કે આવી નગરમાં લાગી લાય પંખીને સો ધોખો થાય, ઉંદર બિચારા કરે સોર
જેનું નહીં ઉડવાનું જોર. અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. અહીંયા અખા છે એ પોતે પહેલા છપાની અંદર કહે છે, સમજાવે છે કે આવી નગરમાં લાગી લાય, કે નગરની અંદર એક આગ લાગે છે. લાય એટલે થશે આગ. પંખીને સો ધોખો ખાય, અહીંયા પક્ષી છે એના માટેની વાત કરી છે કે ધોખો એટલે ફરિયાદ, કે પંખીને શું ફરિયાદ થાય, કે નગરની અંદર આગ લાગી છે તો પંખીને કોઈ ફરિયાદ નથી. ઉંદર બિચારા કરે શોર, કે ઉંદર છે બિચારા શોર કરે છે એટલે કે અવાજ કરે છે, ચૂંચું ચૂંચું એવા અવાજ કરીને ચારે તરફ એ દોડાદોડી કરે છે. શા માટે? જેનું નહીં ઉડવાનું જોર, કે તેને પાસે જે ઉડવાની શક્તિ નથી. પક્ષી પાસે ઉડવાની શક્તિ છે, પક્ષી પાસે અનુભવનું જ્ઞાન છે, જ્યારે ઉંદર પાસે ઉડવાની શક્તિ પણ નથી અને એની પાસે જ્ઞાન પણ નથી. કયું જ્ઞાન? અનુભવનું. અખા જ્ઞાની ભયથી કેમ ડરે, એટલે કે અહીંયા જ્ઞાની માણસની વાત કરી છે. જ્ઞાની એટલે કે અનુભવ છે તે, અને અજ્ઞાની એટલે કે જેની પાસે કોઈ અનુભવ નથી તે. અહીંયા જ્ઞાની માણસ છે એ ડરતો નથી, કારણ કે તેની પાસે અનુભવ છે. કે જેને અનુભવ નથી એ માણસ છે એને ડરનો માહોલ છે ચારે બાજુ સર્જાય છે. એટલે કીધું કે જેની અનુભવ પાંખ આકાશે ફરે, કે જેને પક્ષીઓ છે એની પાસે અનુભવ હતો એટલે કે ઉડીને જતા રહે છે, પોતાનો બચાવ કરી શકે છે, જ્યારે ઉંદર છે પોતાનો બચાવ કરી શકતા નથી. બાળકો, આપણે પણ આપણા જીવનની અંદર ક્યારેક આપણા પરીક્ષામાં માર્ક્સ ઓછા આવેલા હોય, જીવનના કોઈ ક્ષેત્રોની અંદર આપણે હતાશ થયેલા હોય, નિરાશ થયેલા હોય, તો એનાથી આપણે ડરવાનું નથી, પણ સામે ચાલીને આપણે એનો અનુભવ છે એ કરવાનો છે. અનુભવનું જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરશું તો આપણા જીવનની અંદર આપણે સફળ થશું. પણ જો અનુભવ જ નહીં કરીએ તો આપણા જીવનને આપણે હતાશામાં ફેરવી નાખશું. એટલે આપણે જેટલા આપણા જીવનના બોધપાઠ છે એ શીખવા હોઈએ તો ક્યાંક ને ક્યાંક જગ્યાએથી આપણે જ્ઞાન મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. બીજો છપ્પો જોઈએ. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સૂર. સંસ્કૃત બોલીએ શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. 52નો સઘળો વિસ્તાર, અખા 53નો જાણે પાર. અહીંયા ભાષા છે એનું મહત્વ છે સમજાવવામાં આવેલું છે કે જો તમારે બે પ્રકારની ભાષા, સંસ્કૃત એ છે અને એની સામે પ્રાકૃત ભાષા એટલે કે આપણી જે બોલચાલની ભાષા છે આપણે જે એ, તો સંસ્કૃત આવડવું, ઇંગ્લિશ આવડવું એ ફરજિયાત છે? ના, પરંતુ આપણે બોલચાલની એટલે કે પ્રાકૃત ભાષાની અંદર પણ આપણો સારો વહીવટ છે કરી શકશું. કારણ કે શા માટે કીધું છે કે ભાષાઓ છે એની અંદર ભાવનાઓનું મૂલ્ય છે, પણ જો આપણે ભાષાને મહત્વ આપશું તો ભાવનાઓનું મૂલ્ય છે રહેશે નહીં. જે રણમાં જીતે તે શૂર, કે યોદ્ધો છે એ રણની અંદર જાય છે, યુદ્ધમાં પોતાનું કૌશલ્ય દાખે છે એટલે એ પોતે શૂરવીર બને છે. પણ જો એ યુદ્ધના મેદાનની અંદર આફત આવે છે અને ત્યારે પોતે બુક ખોલી અને બેસી જાય કે કયો અહીંયા ટોપિક છે એ આપણે કામ આવશે, હું વાંચી લઉં, તો એ ચાલે? ના ચાલે. ત્યારે તો એની શૂરવીરતા જ જરૂરી છે. જો એ શૂરવીરતા દાખવશે તો જ એ પોતે પોતાની જીત છે એને હાંસલ કરશે. એટલે ભાષા કરતાં અહીંયા ભાવનાઓ છે એનું મૂલ્ય છે દર્શાવવામાં આવેલું છે. જો પાછું આવ્યું ને કે સંસ્કૃત બોલીએ શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. એટલે કે સંસ્કૃત બોલવાથી અથવા અંગ્રેજી બોલવાથી આપણે આપણા જીવનનું મહત્ત્વ છે એને સિદ્ધ કરી શકતા નથી, પણ પ્રાકૃત એટલે કે લોકભાષા છે એના વ્યવહાર દ્વારા પણ આપણા જીવનનો બોધપાઠ છે એને આપણે જાણી શકશું, શીખી શકશું અને કોઈકને આપી શકશું અને આપણા વ્યવહારો છે એને ચલાવી શકશું. 52નો સઘળો વિસ્તાર,
અખો 53નો જાણે પાર કે આપણો આ જીવનરૂપી સંસાર છે એ 52 અક્ષરથી બનેલો છે, પણ 52 અક્ષરથી ઉપરનો વિસ્તાર એટલે કે 53મો અક્ષર કે જે ભગવાન અથવા પરમાત્મા છે. એટલે જો આપણે ભગવાનને પરમાત્માને જો આપણે પામી શકશું તો આપણું જીવન છે એ ધન્ય બની જશે. એટલે માત્ર 52 અક્ષર પૂરતા સીમિત ન રહેતા 53મા અક્ષર એટલે કે ભગવાન છે એને પામવા માટે આપણે સંસારમાંથી જે મુશ્કેલીઓ આવે છે એનાથી આપણે આપણા જીવનને ડરવું ના જોઈએ, એનાથી આપણે હતાશ ન થવું જોઈએ કે જે 53મા અક્ષર રૂપે પરમ તત્વ પરમાત્માને જે જાણે છે તેનો બેડો પાર થઈ જાય છે, અર્થાત સંસારમાંથી મુક્ત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે 5મા કાવ્યના માત્ર છપ્પા છે એની જ સમજૂતી છે પ્રાપ્ત કરેલી છે. હવે પછીના વિડિયાની અંદર અથવા બીજા લેક્ચરની અંદર ઉખાણા વિશે સમજૂતી છે પ્રાપ્ત કરીશું. અસ્તુ.